વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ 8 તારીખ 16/4/2024 મંગળવાર. પરમ ભગવદીય શ્રી હેમાસુભાઈ આલ્બરી ઓસ્ટ્રેલિયા એમના ઘર ભવનમાં આજે આપણે સહુ કોઈ સિદ્ધાનંદ સ્વામીની કલમે લખાયેલા શ્રી હરિના સત્સંગના દિવ્ય વિચરણના દિવ્ય પ્રસંગો, જેમાં આપણે સૌ કોઈએ 55માં તરંગ સુધીની કથાઓ સાંભળી અને ભગવાન સ્વરૂપમાં વધુને વધુ પ્રીતિ કરવા માટેનો પ્રયાસ કર્યો. આગળના ચરિત્રમાં આપણે આજે પ્રવેશ કરીએ છીએ. પૂર્વ 19મો તરંગ 56માં શ્રીહરિ ડભાણ કેરિયાવી અને બામરોલી દર્શન દઈને વડતાલ આવ્યા. જેટલા સંતોને વર્ણી વગેરે સાથે હતા તે બધા તે સમયે શ્રીહરિને આગળ ચાલ્યા અને બધા હરિભક્તો શ્રીહરિની આગળ ઝાંઝ મૃદંગ સાથે મનમાં પ્રસન્ન થઈને સારા કીર્તન બોલતા હતા. શ્રીહરિ જ્યારે ડભાણ ગામમાં આવ્યા ત્યારે તે વખતે જેટલા પાર્ષદો સાથે હતા તે બધા બંદૂકોનો અવાજ કરતા ચાલતા હતા અને ગામની રાજ બજારને સ્વચ્છ કરીને તેમાં પાણી છટાવ્યું હતું. ગામના હજારો હજાર લોકો બજારમાં આવીને ઊભા હતા. હાથમાં ફૂલના હાર લઈને અપાર લોકો ઊભા હતા. તે ફૂલના હારોથી આખી રાજ બજાર કેલેલા ફૂલના બાગના જેવી શોભી રહી હતી. ફૂલના હાર લઈને જે કોઈ ભાઈ મનુષ્ય ઊભા હતા તે બધા શ્રીહરિના ઉપર ફૂલના હારની વૃષ્ટિ કરતા હતા. ફૂલના હારોને લીધે શ્રીહરિની મૂર્તિ છવાઈ ગઈ હતી. સંતો, વર્ણી, પાર્ષદો અને હરિભક્તો હતા તે સૌને શ્રીહરિ પોતાની પ્રસાદીના ફૂલના હાર આપતા હતા. ફૂલના હારનો સુગંધ ખૂબ છવાઈ ગયો હતો. મધ્યાહન સમયે શ્રીહરિ ડભાણમાં આવ્યા હતા. આવી અદ્ભુત ગામની અને બજારની શોભા જોઈને શ્રીહરિ ખૂબ રાજી થયા અને ગામની બહાર મહારાજે ઉતારો કર્યો. ડભાણ ગામના પશ્ચિમ દરવાજેથી શ્રીહરિ ગામમાં પ્રવેશ્યા. ભક્તજનોના બધા મનોરથને પૂર્ણ કર્યા. રાજી થઈને ભક્તજનોના મનોરથને પૂરા કર્યા પછી ગામથી બહાર આવ્યા. જે દરવાજેથી ગામમાં પ્રવેશ્યા હતા તે દરવાજેથી બહાર આવ્યા. દરવાજાની આગળ ચોક હતો અને ચોકની વચ્ચે એક વડનું ઝાડ હતું. તે વૃક્ષ ઘણું મોટું હતું ને ઘેઘોર હતું. વડની ઉત્તર ડાળીએ પલંગનો હિંડોળો બાંધી દીધો હતો. શ્રીહરિ આવીને તે હિંડોળા ઉપર બેઠા અને સંતો તથા હરિભક્તોની સભા થઈ. તે પછી જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ પ્રથમ જમ્યા અને જ્યારે તેઓ જમી રહ્યા ત્યારે સંતોની પંગત કરી. ધ્યાન યોગની ડભાણમાં મહારાજ પધાર્યાની એની પ્રથમ કથા સિદ્ધાનંદ સ્વામી લીધી. ભગવાન શ્રીહરિ જ્યારે ડભાણમાં આવ્યા અને મહારાજની ધામધૂમથી સવારી જ્યારે રાજ બજારમાં નીકળી ત્યારે એક તાર ગામના લોકો બજારમાં ક્યાંય માતા નહોતા. કોઈ મકાનોની દિવાલ ઉપર, કોઈ ખોયડા ઉપર, કોઈ અગાશીમાં, કોઈ અટારીમાં, કોઈ ઝરૂખામાં અને કોઈ
ક્યાંક ક્યાંક મોટા મોટા વૃક્ષો ઝાડવા હતા, તે ઝાડવા ઉપર ચડી ચડી અને મહારાજનું દર્શન ભાવથી કરતા હતા. હવના હૈયામાં ભાવ હતો ભગવાન શ્રીહરિને ફૂલના હાર પહેરાવાનો. આશ્ચર્યની વાત એ છે કે ભગવાન શ્રીહરિ લાંબો હાથ કરી અને ખોયડા ઉપર ઊભા હોય ને તો એનો પણ મહારાજ હાથ હોય તો હાર લેતા. કોઈ દિવાલ ઉપર ઊભા હોય તો એ બાજુ લાંબો હાથ કરી અને મહારાજ એનો હાર લે. કોઈ વૃક્ષ ઉપર બેઠા હતા તો વૃક્ષ સુધી લાંબો હાથ કરી અને મહારાજ એનો હાર લઈને કંઠમાં પહેરે. આવું બધું આશ્ચર્યજનક દર્શન કરીને ડભાણ ગામના લોકો એટલા બધા કૃત થઈ ગયા. કારણ કે પરમાત્મા સિવાય આવું સામર્થ્ય બીજા કોઈનું ન હોઈ શકે. 15 20 25 30 ને 50 ફૂટ અને ક્યાંક ક્યાંક 100 ફૂટ લાંબો હાથ ભગવાનનો દર્શન કરે તે લોકો કેટલા બધા આશ્ચર્ય મુક્ત થઈ જાય. બીજી વાત, મહારાજ પોતાના સામર્થ્ય એવું દર્શન કરાવતા હતા. કંઠમાં હાર ધારણ કર્યો હોય એ કંઠમાંથી હાર લઈ અને મહારાજ પછી આમ ઘા કરે હારનો. હજારો નરે નારીઓ હતા. જેણે મહારાજને હાર પહેરાવ્યો હોય ને જેનો હાર મહારાજે લાંબો હાથ કરીને લીધો હોય એ તરફ મહારાજ આમ હારનો ઘા કરે અને જેનો હાર હતો ને એના કંઠમાં વ્યવસ્થિત હાર ગોઠવાઈ જાય. એવો હાર આપણને હાથેથી પહેરાવતા ન આવડે. એમ ઘણા બધા હાર પહેરાવે ને તે તોડો અમાહે હોય અને આગળનો ભાગ નીચે લબડતો હોય અને કાં તો આમ સાઈડમાં તોડો હોય અને આમ કરીને આમ ગા જેમ ઓલો ગારીઓ પોરવે ને એમ પોરવી દે. પૂજા કરતા શીખવું જોઈએ, રીત છે પૂજાની. અમે તેજભાઈ ગામડે જઈને તે ગામડાના લોકો પૂજા કરવા આવે તો મોટો વાટકો કંકુનો ભર્યો હોય અને આ મોટો આમ ચપટો ભરે કંકુનો અને ચપટો ભરીને સંતોના કપાળમાં આમ ચાંદલો કરે તો આખું મોઢું બધું કંકુ ભરી મૂકે. વળી પાછા ચાંદલો કરે પછી આમ ધક્કો દે પાછા. એટલે પૂજા કરવાની પણ અલૌકિક રીત મહારાજે બધા ભક્તોને શીખવી અને સંતોએ શીખવી. ભક્તિના માર્ગમાં પણ વિવેક છે ને એ 10મો નિધિ છે. તો વિવેક બહુ જરૂરી છે. ભક્તિ સાચી, પ્રેમ સાચો, પણ પ્રેમમાં છે ને વિવેક ના ચૂકવો જોઈએ. ભક્તિમાં વિવેક ન ચૂકવો જોઈએ. જ્યારે ભગવાનના સંત ભક્તોનું દર્શન કરીએ, પૂજા કરીએ ત્યારે ગમે તેટલા આપણે ભાવ વિભોર થઈ ગયા હોય પણ તેમ છતાંય વિવેક જે પૂજા કરવાનો મર્યાદા એ કોઈ દિવસ ચૂકાવી ન જોઈએ. નહીતર શું થાય ખબર? પહેલાના જમાનામાં રાજાને બધી જુદી જુદી જ્ઞાતિઓ અમુક દિવસે સલામ કરવા જવું પડે રાજ દરબારમાં. આવો રિવાજ હતો. તે પછી એક ગામમાં બધા ખેડૂતો ભેળા થયા. રાજાને સલામ કરવા જવાનું હતું. એટલે રાજાને સલામ કરવા જવું એટલે ખાલી હાથે જવાય નહીં. સાથે કંઈક રાજાને ભેટ ધરવા માટે લઈ જવું પડે. તે બધા કે વિચાર કર્યો ખેડૂતો ભેળા થઈને કે હું લઈ જઈશું કે તો કોઈ કે એવું કરી 2-3 તરબૂચ લઈ જઈ ગયા. આવડા મોટા તરબૂચ
તે વળી એકાદ જણા પાછું મંતવ્ય આપ્યું કે એ તરબૂચ ન લઈ જવાય, આપણે 300-400 માણસો અને 2-3 આવડા તરબૂચ લઈ જાય તો અહીંયા મોટો કેવડો ઢગલો થાય કે તરબૂચ ન લઈ જવાય. તો હું લઈ જઈશું? તો એક જણો કે દૂધી બહુ સારી થઈ છે બધાની વાડીઓમાં, તે દૂધી લેતા જઈ. અમેરિકામાં જઈને અમેરિકા તે હરિભક્તો દૂધી લાવે, તે 4-5 ફૂટ લાંબીઓ, અહીંયા દૂધી બહુ સારી થાય, બહુ લાંબી થાય. પાછી કૂણી હોય હો, આપણે એવું મને નહીં ભાઈ. ને ઘણા બધા દૂધી લાવે પણ બહુ 60-80 વર્ષની ડોહા જેવી લાવે. જો તો કે હાલો દૂધી લઈ જાય કે ના એલા એ દૂધી ન લઈ જવાય ડોબા, રાજાની જઈ તે કંઈક હરખી વ્યવસ્થિત લઈ જવું પડે ને. તેમ કરતા નક્કી કર્યું ગાજર લેતા જ હાલો કે બહુ સરસ થયા હે. અને મહારાજા પછી એનો કંઈક હલવો બલવો કરી અને જમશે એમ તે ફાંટ ભરીને 2-3 કિલો પછીડીના છેડા બાંધ્યા અને ગાજર લઈને બધા ઉપડ્યા. 250-300નું ટોળું, આ દેશી જોડા પહેરેલા, જાડા કિલ્લાના ખબર કરતા ઉપડ્યા. મહારાજા બેઠા હતા રાજગાદી ઉપર કચેરીમાં. પેલા ખેડૂતો આવ્યા, મહારાજા સલામ. અને ઓલી છેડી પછીડીને છેડે ગાજર બાંધ્યો હોય ને છોડીને ઢગલો કરે રાજાભાઈ. એક આવ્યો ને 2 આવ્યો ને 3 આવ્યો ને 250-300 માણસો ઢગલો થયો મોટો જબરો ગાજરનો. અને રાજાનો પિતો ગયો. આ લોકો મને સમજે શું, બળદ સમજે કે આટલો બધો અહીં ઢગલો કર્યો, હું સમજોશ તમારા મનમાં? હે પ્રધાનજી, બોલો મહારાજા, આ બધાને 2 પાઠા મારી અને એક ગાજર આખું મોઢામાં ભરાઈ દેવાને કે સારા કે મારો અપમાન કરે, સમજે શું એને? ત્યારે બોલે 2 પાઠા મરી અને ગાજર મોઢામાં ભરાઈ દીધા. એક જણો ગાજર મોઢામાં કાઢીને મીંડો દાંત કાઢવા ગડગડાટ મીંડો ઠેકડા મારવા. પેલા પ્રધાન કે એ મૂર્ખ, હસવું જેનું આવે છે કે એક તો મહારાજાનું અપમાન કર્યું અને વળી પાછો હસે ને ઠેકડા મારે. ત્યારે ઓલો ગાજર મોઢામાંથી કાઢીને ઊભો તો ને એ કે તમે પાઠા માર્યા એનું નથી અમને કંઈ ખેદ, એટલે અમે કંઈ નાચતા ને કૂદતા નથી. તો તે કે સારું કર્યું કે અમે ગાજર લાવ્યા, નહીતર અમે દૂધી લાવવાના હતા કે. બોલો શું દશા થાય? વિવેક ચૂકે માણસ. વિવેક 10મો રિદ્ધિ શાસ્ત્રમાં લખ્યો છે. જ્યારે ભગવાનનું દર્શન કરવા જઈએ આપણે મંદિરે તો શાસ્ત્રમાં એનો પણ વિવેક બતાવ્યો છે કે ઠાકોરજીનું દર્શન કરવા જાઓ ત્યારે એકદમ સાદો અને ઠાકોરજીને ગમે એવો સાત્વિક પોશાક પહેરી અને ઠાકોરજીના દર્શન કરવા માટે જાઓ. એ વખતે રજોગુણી નહીં, હું ગગન જાનમાં ગયા હોય એવા કપડાં પહેરીને નહીં જાઓ ને ઠાકોરજીને દર્શન કરવા. આ ઘણા બધા દર્શન કરવા જાય ઠાકોરજીના, તો ગગન જાનમાં ગયા એમ જાય, બધું ઇન્સર્ટ બિન્સર્ટ કર્યું હોય, ટાઈ બાઈ બાંધી હોય અને ઓલો ફોરાની શીશી આખી માથે ઢોળ દીધી હોય, જો ઓલો આવે ને ગંધાય એવું બધું. શાસ્ત્રમાં મર્યાદા બતાવી છે કે જ્યારે ઠાકોરજીનું દર્શન કરવા માટે જઈએ ત્યારે એકદમ સાત્વિક પોશાક, સાત્વિક દૃષ્ટિ, સાત્વિક વિચારો, સાત્વિક મારું તમારું જીવન હોવું જોઈએ. આ વિવેક છે. પછી સત્સંગી જીવનમાં તો ઘણું બધું વિસ્તારથી લખ્યું છે. ઠાકોરજીની સામે પગ ઉપર પગ ચડાવી ન બેસવું, ઢીચણે પગ બાંધીને ન બેસવું, ઠાકોરજી સામું બહુ ખડખડાટ હસવું નહીં,
પછી ઠાકોરજી એની પડખે બેઠા હોય તો અધો એવું ન કરવો, પછી ઠાકોરજી એની સન્મુખ રડવું નહીં, પછી ઠાકોરજીની સામે ગ્રામ્ય વાર્તા ન કરવી, ગપ્પા ન મારવા, પછી દર્શન કરતા હોય તો ઠાકોરજીનું દર્શન પડ્યું મૂકી અને કોઈ આવ્યું જીવ તો એની સામે વારંવાર દ્રષ્ટિ ફેરવીને જોવું નહીં. આ વગેરે વગેરે શિક્ષાપત્રીને સત્સંગી જીવનમાં બધો જ ઠાકોરજીના દર્શન કરવા છે, એનો વિવેક શીખવો છે. ઘણા બધા ઠાકોરજીની મૂર્તિ સામે બેઠા હોય, માળાની 2-3 જણા હાથમાં માળા હોય, એમના માળા ચાલુ હોય ને પછી ગપ્પા મારતા હોય એકાદા બીજા. તે કે હોતા ભાઈ તારે છોડીને જોવા આવ્યા તને શું થયું, કે ગમી કે ન ગમી, કે બોલો અહીંયા બધી આ ભોયની ખૂટે પાછા. આપણા ગ્રંથો એમ કહે છે કે વિવેક શીખો. ભગવાન પાસે, ભગવાનના મોટા સત્પુરુષ પાસે, નાના સાધુ પાસે, ભગવાનના કોઈ ભક્ત હરિભક્ત હોય તો એની પાસે કયા સમયે કેવી વાત કરાય ને કેવી વાત ન કરાય, આ બધો જ વિવેક શીખવો જોઈએ. આ ભક્તિ છે. ભગવાન શ્રી હરિએ આ બધા જ વિચરણના ચરિત્રોના માધ્યમથી માનવ સમાજને એક ભક્તિનો વિવેક પ્રભુ શીખવે છે. જો ચેષ્ટામાં અને પરથારામાં આવે છે. મહારાજ કંઈક આત્મચિંતનમાં બેઠા હોય અથવા કથા સાંભળતા હોય કે કથા વચાવતા હોય અને એ વખતે કોઈ પૂજા કરવા આવે તો મહારાજ ખીજાઈ જતા ને અનાદર કરીને ઠપકો દેતા. કોઈ જમવાનું પૂછવા આવે તો અનાદર કરીને ઠપકો દેતા મહારાજ. માટે ગમે ત્યારે કોઈ મોટા ભગવાનના સત્પુરુષો હોય અને એ કથા વાર્તા કરતા હોય, કથા વાંચતા હોય ને આપણે ગયા તો દૂરથી દર્શન કરીને જ્યાં જગ્યા મળે ને ત્યાં અડવી દઈને બેસી જવાનું. ઘણા બધાની ટેવ એવી હોય, પછી જો કથા ચાલુ હોય ને પાછું આમ વચમાં આવે, વચમાં આવીને દર્શન કરે, બધાને આમાં જોડીને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરે. ઓલા કથામાં કેટલો વિક્ષેપ થાય, બધાની બે દ્રષ્ટિ થાય. મહારાજે આ બધો વિવેક શીખ્યો. પછી હવે પંક્તિ કરે મહારાજ અને પીરસે છે, એમાં પણ વિવેક શીખવે છે. જમવાનો વિવેક, પીરસવાનો વિવેક. પીરસવું હોય ને તેજસભાઈ તો મોઢું જોઈને પીરસાય. આ કેટલા 2 ખમેમ છે, 5 ખમેમ છે લાડુ. પછી પીરસવાની કળા છે, વિવેક છે. ન હોય ને એક લાડુ ખાઈ શકે હોય ને 2-3 થાળી મૂકી દે તો ઓલો બિચારો ખાઈ શકે નહીં અને પડ્યું મૂકે. જો અને જેને 4-5 જોતા હોય ને એક લાડુ મૂકીને વયો જાય તે ઓલો બીજી થાળીમાં પહોંચે તો અહીં પૂરો થઈ ગયો હોય. એ પણ વિવેક બતાવ્યો છે. પછી પીરસવા કોને રાખવા એ વિવેક બતાવ્યો. જો તો એવું લખ્યું સત્સંગી જીવનમાં, વૈદ એટલે ડૉક્ટર, બીમાર, લોભી માણસ અને કોઈ પણ દર્દી હોય એને પીરસવા ન રખાય. ડૉક્ટરને રાખવાને એટલે ન પી શકે, બિચારો માંદો પડી જાય, માંદો પડી જાય છે. જો આઈને કંઈક રોગ થાય છે બિચારાને. અલ્લા ભલા માણા પીરે રોગની જામ માંડે ત્યારે આ તો 10-12 ગોઠવી દે એમ છે પેટમાં. લોભી માણસ પીરસી ન શકે. બીમાર માણસને પીરસો રાખી દઈને એમ થાય કે પછી બિચારા શરીર બગડશે ને બીમાર થઈ જાય છે, બીમાર થઈ જાય છે. એટલે આ બધો વિવેક શીખવો છે, ભક્તિના માર્ગનો છે.
શ્રી હરિએ સંતોની પંગતમાં ફરીને લાડુ પીસ્યા. પછી સંતો શ્રીહરિની મૂર્તિને હૃદયમાં ધારીને જમવા લાગ્યા. આ જમવાનો વિવેક શીખવે છે. કેમ જમે છે? મૂર્તિ ધારીને. કોળીએ કોળીએ સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા ભોજન કરે છે. આ વિવેક શીખવો છે. આપણે બહુધા શું કરીએ? ગામ ગપાટા મારતા મારતા ખાતા હોય, જમતા હોય ભોજન. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કહે ભગવાનને ભૂલીને ખાવું અને ભગવાનને ભૂલીને, બીજો શબ્દ હું મૂક્યો, એક ભગવાનને ભૂલીને ખાવું અને ભગવાનને ભૂલીને વાત કરવી. સ્વામી કે ધૂળ જેવું છે. ઠાકોરજીની સ્મૃતિ સહિત ભગવાનનો ભક્ત પ્રતિક્રિયા કરવા માટેનો અભ્યાસ કરે. ઘડી પણ ભગવાનને ભૂલવા નહીં. શ્રી હરિ પીસર્યા અને પછી મહારાજે વાસુદેવ હરે એમ અવાજ કર્યો. એટલે સંતો સ્વામિનારાયણ 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 એમ ભજન કરતા કરતા ભોજન કરતા હતા. આ ભોજન કરવાનો વિવેક અને પીરસવાનો વિવેક. ઘણી વખત આપણે જમવા બેઠા હોય ને, કોઈ ઘેર મહેમાને ગયા હોય, કંઈ ગયા હોય, તો જે પીરસનાર હોય ને એના મોઢા ઉપર, એના હાથ ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે આ ઘરમાં આજે આ વસ્તુ બહુ ઝાઝી નથી. આમ પછી શાક હોય કે ડાયર હોય કે શીરો હોય કે લાડુ હોય કે જે હોય, જો એ પીરસતા હોય ને એના ઉપર ખબર પડી જવી જોઈએ આપણને. પછી વિવેકી પુરુષ હોય એટલે કહી દે, બેન જે પીરસવા આવ્યા, ભાઈ હોય તો ભાઈ, મારે છે ને નિયમ છે લાડુનો, હું નથી ખાતો. એમ કરી અને ઓલાને હળવો કરી દે. પહેલાંના જમાનામાં લગ્ન થયા પછી જમીન ચોખા ખાવા બોલાવતા. તે જમે ચોખા ખાવા ગયો ત્યારે એક આંગળીઓ લેતો ગયેલો અને સાસુમાને બહુ હરખસાર હતો એટલે સરસ મજાનો હારી પર ઘી નાખીને શેકીને શેરો બનાવેલો. અને સાસુ પીરસવા આવ્યા. તે ઓલો આંગળીઓ પડખે બેઠો હતો ને, એ આમ આગળ બેઠો હતો ને જમી આમ બેઠો હતો. એટલે સાસુ પીરસવા આવ્યા તો ઓલી કથરોટું રાખતા ને, તે કથરોટની શેર નમાડી અને શેરો દીવાઈ ગયા. તે કથરોટ આખી નમી ગઈ. તે બધો શેરો ઓલાને થાળીમાં પડી ગયો. ઓલો કે બસ લો કે હવે કંઈ નહીં જોઈ કે મારે, હવે કંઈ નહીં જોઈ કે. પછી જમી થોડોક વિવેકી હતો એટલે એને કહ્યું, સાસુમાં ચિંતા ન કરતા હો, મારે છે ને ઘીનું નિયમ છે, હું ખાતો નથી. એટલે ખાલી કઢી ખીચડી રોટલો જે હોય લાવો, હાલ છે મારે. તે ઓલો આંગળીઓ ફાસતો એ હખણો ન રહે. ઓલાને ગોદો મારીને કે તે કેથી નિયમ લીધું હતું કે પૈણવા આવ્યો તો 10 લાડવા ખાઈ ગયો હતો કે, અને અત્યારે નિયમની માડે કે નિયમ તો તારી હારે આવ્યો ને ત્યારે લીધું હતું કે. એટલે જમવા બેસે ને ત્યારે પણ આ એક વિવેક છે. તે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે હાલો જય સ્વામી પીરસવા આવ્યા અને દૂધ પાક પીરસે છે, એટલે આપણે એ ડોયો ન મળે ને એના ઉપર ખબર પડી જવી જોઈએ કે દૂધ પાક માપે છે. જો એટલે એકાદો ડોયો દૂધ પાક આપણને આપે ને એટલે કે હવે ભાઈ
મને ડાયાબિટીસ છે, બહુ ન આપતા એમ. ન હોય તો એ વખતે ડાયાબિટીસ લાવવું એમ ટેમ્પરરી. ભગવાન શ્રીહરિ સંતોની પંક્તિમાં પણ આવો બધો વિવેક શીખવતા પીરસવાનો, જમવાનો અને પીરસવા આવ્યા હોય તો એની પરિસ્થિતિ પારખવાનો. જેટલા હરિભક્તોની તે દિવસ રસોઈ હતી તે બધા પછી શ્રીહરિની પૂજા કરવા માટે સામાન લઈને આવ્યા અને શ્રીહરિની આગળ તે બધા જ પૂજાપાના થાળ મૂક્યા. પ્રથમ શ્રીહરિને મસ્તકે ભાગ બંધાવી રેટો લઈને ઓઢાડી દીધો. તે પછી રૂપિયાથી ભરેલો થાળ અર્પણ કર્યો. કેસરયુક્ત ચંદનથી શ્રીહરિના લલાટમાં એવી સરસ મજાની અર્ચા કરી અને તે પછી કુમકુમનો ચાંદલો કર્યો. વળી ફૂલના હાર પહેરાવી દીધા. ભુજા ઉપર ફૂલના બાજુબંધ બાંધ્યા. ફૂલના ગોછને બંને હાથમાં આપ્યા અને બંને કાનના ઉપર ફૂલના ગુચ્છ ધરાવ્યા. તે પછી ધીરે રહીને ભાગમાં ફૂલના તોરા ધરાવ્યા. તે પછી ઘણા પ્રેમથી કપૂરની આરતી કરી. શ્રીહરિની સ્તુતિ અને દંડવત જ્યારે કરી રહ્યા તે પછી ઘણા પ્રેમથી સંતોની પૂજા કરી. હરિભક્તો સંતોને સુખદેવજીના સમાન માનતા હતા. સંતોમાં અને પૂર્વે થઈ ગયેલા જે કંઈ મુક્તો એમાં ઘણો બધો ફેર દેખાતો હતો. કારણ કે જે શ્રીહરિ સંતો વર્ણી અને હરિભક્તોની જેવી ભાવનાથી જોવે છે તેવું તેને કલ્યાણ થાય છે. આવી વાતો હરિભક્તો સાંભળતા રહેતા. હરિભક્તો સંતોના મુખથી જેવી વાત સાંભળતા હતા તેવું તેમનું અંતકરણ થઈ જતું. તે પ્રત્યક્ષ દેખવામાં આવતું હતું. કારણ કે ધણીની જેવી રુચિ હોય તે પ્રમાણે જેટલા કારીગરો હોય છે તે ઘાટ કરતા હોય છે. પછી કેટલાક ઘાટ ફેરવ્યા પણ ફરતા નથી. જેમણે સંતોની પૂજા કરી તે હરિભક્તોની આવી અલૌકિક રીત હતી. ભગવાન એના એ, સ્વરૂપ એના એ, સંત એના એ, પરંતુ દર્શન કરનારની દ્રષ્ટિ ઉપર આધારિત છે. એક ભક્ત એવી પવિત્ર, નિર્મળ, કોમળ અને અલૌકિક દ્રષ્ટિથી પ્રભુનું દર્શન કરે છે. મૂર્તિ હાથ છે, સિંહાસનમાં પ્રભુ બેઠો છે અને ડાબા હાથથી મહારાજ પુષ્પ લઈને સૂંઘે છે. કંઠમાં સરસ મજાનો ગુલાબનો હાર છે, બાજુબંધ તોડા, પાઘમાં સરસ મજાનો તોડો અને કાને પુષ્પનો ગુચ્છ અહીં ભરાયો છે. સરસ મજાની આટીદાર 3 સોગાની પાઘ છે. મૂર્તિ આના દ્રષ્ટિ દર્શન કરવાની દ્રષ્ટિના ભેદ ઉપર સુખ આવે. અને પથ્થર માને તો એવું સુખ આવે, ચિત્રામણ માને તો એવું સુખ આવે, મનુષ્ય ભાવે દર્શન કરે તો એવું સુખ આવે, અને દિવ્ય ભાવે દર્શન કરે કે જેવું અક્ષરધામમાં મુક્તોની બીચમાં રત્નજડિત સિંહાસન ઉપર મહારાજ બેસીને જે મુક્તોને મહાદિવ્ય અલૌકિક આનંદને સુખ આપે એ જ આ મહારાજ છે. આ ભાવથી દર્શન કરે તો એને સુખ એવું આવે.
દર્શન કરવાનો પણ વિવેક મહારાજે બતાવ્યું છે. સારંગપુરના બીજામાં મહારાજ કે ભગવાનનું દર્શન કરતા હોય ને ત્યારે કંઈક ખખડે, કોઈ અવાજ આવે, કોઈ માણસ આવે જાય તો મહારાજ કે વારી ઘડીએ એ તરફ દ્રષ્ટિ કરીને એને જોવું નહીં, સાંભળવું નહીં. ઘડી બે ઘડી જેટલી વાર દર્શન કરી એટલી વાર, પણ એકાગ્રતાથી ઠાકોરજીની મૂર્તિનું નખ શિખા પર્યંત મૂર્તિ ધારી ધારી અને દર્શન કરવાનું. વાઘા, વસ્ત્ર, ફૂલહાર, સોના ચાંદીના દાગીનાઓ, મહારાજ બેઠા કઈ છટ્ટાથી બેઠા, કેવી રીતે બિરાજમાન છે વગેરે વગેરે એવા ભાવથી દર્શન કરીને ઘડી બે ઘડી, તો એ ઘડી બે ઘડીનું દર્શન છે ને એ કાફી છે. મહારાજ કે એકાગ્રતા રાખ્યા વિના દર્શન કરે અને દર્શન કર્યું હોય એનું મનન શ્રવણ નિધિધ્યાસ ન કરે તો મહારાજ કે આખી ઉંમર દર્શન કરે તો એને સાક્ષાત્કાર ન થાય. એટલે દર્શન કરવાનો પણ આ વિવેક છે. એવી રીતે ભગવાનનું દર્શન કરવું અને જ્યારે સંતનો સમાગમ કરવા બેસે ત્યારે સંત સમાગમ કરવાનો પણ વિવેક બતાવ્યો છે. કથામાં જ્યારે બેસીએ ત્યારે એકદમ સ્થિર ચિત્તે, ઊંઘવું નહીં, ડોલા ન ખાવા, કોઈ બીજા ત્રીજાની સાથે વાતો કરતા કરતા કથા નહીં સાંભળવાની, આડું અવડું જોવે જોવે નહીં કરવાનું, પગ ઉપર પગ ચડાવીને નહીં, પગ ઢીચણને બાંધીને નહીં, ખોપારી ખાતા ખાતા કે બીજું ત્રીજું કંઈ પાન બીડું ચાવતા ચાવતા કથા ન સાંભળવી વગેરે વગેરે વિવેક બધા ગ્રંથોમાં લખ્યો છે. અને મન કર્મ વચને કરીને સંતનો સમાગમ કરવો. જે ભક્તો એવા ભગવાનના ભાગવત અનુભવી પુરુષો હોય અને મન કર્મ વચને કરીને સમાગમ કરતા હોય ને એ હરિભક્તોનું અંગ તમે જોઈજો, એની સમજણ જોઈજો, ઉપાસના જોઈજો, ભગવાનનો આશ્રય નિષ્ઠા તમે જોઈજો, એને પરમાત્માના દર્શન કરવા માટેનો વિવેક તમે જોઈજો. એ કાંઈક બધાથી આવ જુદું તરી આવશે. માટે સમાગમ સંતનો એવો કરવો કે મન કર્મ વચને કરીને સમાગમ કરવો. શ્રી હરિનું આવી રીતે ભક્તો જ્યારે પૂજા કરતા ત્યારે મહારાજ મસ્તક ઉપર હાથ મૂકી અને મહારાજના કંઠમાં જે હાર એને પહેરાવ્યો હોય તે હાર લઈ અને મહારાજ તે ભક્તના કંઠમાં પહેરાવી અને એને ખૂબ રાજી કરતા. આ રીતે મહારાજની સંતોની પૂજા કરી અને પછી પ્રેમ ભાવથી સહુને એક એક વસ્ત્ર ઓઢેડવું. શ્રીહરિ ડભાણમાં એક રાત રહ્યા અને ગામના ભક્તજનોને ઘણો બધો મહારાજે લાભ આપ્યો. પછી સવારે ડભાણથી ચાલ્યા તે શ્રીહરિ સંતોએ સહિત ઉમંગભેર કેરિયાવી ગામ આવ્યા. કેરિયાવીમાં મુખી ગલ્લાભાઈ નામે પાટીદાર હતા. તે શ્રીહરિ પધાર્યા ત્યારે ઘણા પ્રેમથી સન્મુખ આવ્યા. તેનો જેટલો પરિવાર હતો તે બધો શ્રીહરિની સન્મુખ આવ્યો. જ્યારે શ્રીહરિના દર્શન થયા ત્યારે સૌ દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. શ્રીહરિને ફૂલના હાર પહેરાવ્યા અને આગળના ભાગમાં શ્રીફળ મૂક્યા. સાકરથી ભરેલો થાળ આગળ મૂક્યો ત્યારે શ્રીહરિએ ત્યાંમાંથી સાકર લઈ અને મુખમાં મૂકી. કેરિયાવી ગામમાં બીજા જે હરિભક્તો હતા તે બધા પણ શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિને ફૂલના હાર પહેરાવીને સૌએ દંડવત પ્રણામ કર્યા. પછી શ્રીહરિ ત્યાંથી તે વખતે ચાલ્યા અને બામરોલી ગામમાં આવ્યા.
ત્યાં શ્રીહરિના ઉપર મુજબ હેતવાળા તખાપગી નામે હરિભગત હતા. તેના પુત્ર બાવાજી પણ પાકા હરિભક્ત હતા. બાવાજીની જે બહેનો હતી તે ઘણી પ્રતાપી હરિભક્ત હતી. માનબાઈ ઉર્ફે પ્રાણબા અને જીતબાઈ નામે બંને બહેનો પાકી હરિભક્ત થઈ હતી. જ્યારે તેમને સત્સંગમાં પ્રેમ થયો ત્યારે તેમણે પોતાના પરણેલા પતિનો ત્યાગ કરી દીધો હતો. તખાપગીના જેટલા સંબંધીઓ હતા તે સહુ શ્રી હરિ ઉપર ઘણો ભક્તિભાવ રાખતા અને જ્યારે શ્રીહરિ આવ્યા એ વાત સાંભળી ત્યારે તેઓ બધા તત્કાળ શ્રીહરિની સન્મુખ આવ્યા. સૌએ શ્રીહરિને ફૂલના હાર પહેરાવ્યા. તેમના ચરણકમળમાં પોતાનું મસ્તક નમાયું અને સૌ હાથ જોડીને બોલ્યા, મહારાજ, આપે તો અમને ઘેર બેઠા દર્શન દીધા. તખાપગીનો જેટલો પરિવાર હતો તેને શ્રીહરિએ રાજી થઈને દર્શન દીધા. પછી ત્યાંથી શ્રીહરિ વડતાલ આવ્યા. વડતાલમાં શ્રીહરિના આવવાના સમાચાર સાંભળીને સૌ હરિભક્તો ઘણા પ્રેમ ભાવથી યુક્ત શ્રીહરિને સન્મુખ આવ્યા. જ્યારે શ્રીહરિના દર્શન થયા ત્યારે સૌએ ફૂલના હાર પહેરાવ્યા અને તે વખતે સૌ હરખતે હૈયે શ્રીહરિના ચરણમાં પડ્યા. તે સમયે ઢોલ, તાસા, ભેરી, ભૂંગળ તથા રણસિંગી ઇત્યાદિ વાજિંત્રો સાથે લઈને આવ્યા હતા. તે વાગતા હતા અને તેના અવાજથી આકાશ આખું અને ભૂમિ બધી ગાજી રહ્યા હતા. આ રીતે શ્રીહરિને ધામધૂમથી વડતાલ ગામમાં પ્રભુને લઈ ગયા અને સરસ મજાનો ઉતારો જોબન બાપુની મેળીએ આપ્યો હતો. થોડી વાર વિશ્રાંતિ લઈને શ્રીહરિ મેળેથી નીચે આવ્યા. ચોકમાં મહારાજ માટે સરસ મજાની પાટ શણગારી નાખી હતી. શ્રીહરિ તે પાટ ઉપર આવીને બેઠા. આવનાર બધા ભક્તો દર્શન કરતા હતા. સાકરનો પળો અને શ્રીફળ શ્રીહરિના ચરણમાં મૂકીને દર્શન કરીને યથાયોગ્ય રીતે સભામાં વ્યવસ્થિત પોતે બેસી જતા. જે ભક્ત દર્શન કરવા માટે આવે એ કોઈ 100 ગ્રામ, કોઈ 200 ગ્રામ, કોઈ 500 ગ્રામ એમાં સાકરનું પડીકું લાવે. આવડી મોટી સાકરો, મોટા મોટા સાકરના ગાંગડા, પડીકું ખોલીને મહારાજ સાકર જમે. તેજસભાઈ આવીને પડીકું મૂક્યું. એ સાકર મહારાજ જમી ગયા અને ત્યાં એમાં જ ભાઈ આવ્યા. એમને સાકરનું પડીકું મૂક્યું ને એ મહારાજ જમી ગયા. એમ કરીને વારા પરથી બધા જે આવતા હતા ને એની સાકર મહારાજ જમતા હતા. આશ્ચર્યની વાત એવી છે કે શ્રીહરિનું 3 કલાક સુધી પૂજા હાલી અને 3 કલાક સુધી ઠાકોરજી સાકર જમ્યા. એ ભગવાન સિવાય કોઈનું કામ ખરું? હળવદમાં જૂનું મંદિર છે તેજસભાઈ. મહારાજ હળવદ પધાર્યા ને ત્યારે જે પાટ ઉપર બેસી અને હરિભક્તો સાકર લાવતા ને એ જમતા ને 2 માણ સાકર જમી ગયા મહારાજ. બોલો, એ જે પાટ ઉપર 2 માણ સાકર જમ્યા ને પાટ ઉપર બેસીને એ પાટ હાલ હળવદના જૂના મંદિરમાં દર્શન આપે છે. આવા બધા ભગવાનના ચરિત્રો શા માટે? તો કે ભક્તના કલ્યાણ માટે, એના સુખ માટે. એ ચરિત્રનું કોઈ શ્રવણ કરે, મનન કરે, ગાન કરે, સાંભળે તો ભગવાનના સ્વરૂપની વિશે એને પ્રીતિ થાય.
અને ભગવાનનો ઓર મહિમા સમજાય હોય તો પાછું જો નહીતર ઊંધું પડે કે લે સ્વામિનારાયણ હા કરીને જ ભાડી કે જેટલી આવે એટલી બધી ખાઈ જાય છે કે ને અને કોઈ વિચારે કે ઓહો હો પ્રભુનું પ્રભુત્વ તો જો આટલી બમે પણ સાકર ખાઈ જાય કોઈ આપણે તો એક ગાંગડો ખાઈતા તો મોટું દુખો આવે આવા બધા ભગવાનના ઘણા બધા દિવ્ય ચરિત્રો છે જીવના કલ્યાણ માટે છે સિદ્ધાનંદ સ્વામીએ પોતાની નરી આંખે દર્શન કર્યા છે ને એ ચરિત્ર આમાં લખ્યા છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂરમાં શ્રી હરિ ડભાણ કેરિયાવી અને બામરોલી દર્શન દઈને વડતાલ આવ્યા એ નામે 56મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.